શહેરમાં વોર્ડ વાઇઝ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે। આ સફાઈ ઝુંબેશ દરેક વોર્ડમાં એક દિવસ કરવામાં આવે છે। ત્યાર પછી વોર્ડની હાલત ફરી પાછી હતી એવી ગંદી ગોબરી બની જાય છે। સેનિટેશનની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં વડોદરા શહેરનો શરમજનક 232મો નંબર આવેલ છે, જેના કારણે શહેરના લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય છે। આ જે વોર્ડ વાઇઝ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે તેમાં શરૂઆતમાં મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, જે તે વોર્ડના મ્યુનિસિપલ સભાસદો બધાને ભેગા કરી ફક્ત એક જ દિવસ માણસો, મશીનો સાથે મુખ્ય માર્ગોની સફાઈ કરવામાં આવે છે અને ઇતર નાના માર્ગોની સફાઈ હાથ ધરવામાં આવતી નથી। આ સફાઈ ઝુંબેશની અંદર ઉપયોગમાં લેવાતું સ્વીપર મશીન, જેની કિંમત 37,50,000 છે, એવા 2 મશીન ખરીદવામાં આવેલ છે, જે બિલકુલ હલકી ગુણવત્તાવાળા છે, જેનાથી સફાઈ બિલકુલ થઈ શકતી નથી અને આ સ્વીપર મશીન ચલાવવા માટે વાર્ષિક ઇજારો આપવામાં આવેલ છે, જેમાં મોટા માયા ઉપર ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે। આ અંગે વધુ વિગતો આપતા કોંગ્રેસના ચિરાગ ઝવેરીએ જણાવ્યું હતું કે વડોદરા શહેરના નાગરિકોને ગેરમાર્ગે દોરવા ખોટી રીતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। ફક્ત એક દિવસ વહીવટી વોર્ડ વાઇઝ સફાઈ હાથ ધરવામાં આવે છે, પછી સમગ્ર વિસ્તાર ગંદો ગોબરો બની જાય છે, જેના કારણે મચ્છરોનો ત્રાસ અને ગંદકીનો ત્રાસ ફેલાયેલો છે। તદુપરાંત સૌથી અગત્યની બાબત એ છે કે આ જે સફાઈ ઝુંબેશની અંદર સ્વીપર મશીનનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની કિંમત 37,50,000 રૂપિયા છે। એમાં 2 સ્વીપર મશીન ખરીદવામાં આવ્યા છે, જે બિલકુલ કાર્ય કરતા નથી, જેનાથી બિલકુલ સફાઈ થતી નથી, છતાં પણ 37,50,000ના મશીનો ખરીદવામાં આવ્યા છે। સૌથી વધારે આશ્ચર્યની વાત તો એ છે કે આ મશીન માટે ઓવરહેડ એન્ડ મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે કે જેના દરરોજના 14,000 રૂપિયા એક મશીન દીઠ ચૂકવવામાં આવે છે, એટલે કે મહિને 4 લાખ રૂપિયા એના ઓવરહેડ એન્ડ મેન્ટેનન્સ માટે આપવામાં આવે છે। એટલે 12 મહિને 48 લાખ રૂપિયા અને એક વર્ષે 1,44,00,000 રૂપિયા વડોદરા શહેરના નાગરિકોના આ મશીન પાછળ ચૂકવવામાં આવે છે કે જે મશીન બિલકુલ કામ કરતું નથી। હાલ ચૈત્રી નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે। શહેરભરના માઈ મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે। ચૈત્રી નવરાત્રીના પગલે 9 દિવસના ઉપવાસ કરી માતાજીની આરાધના કરવાનું ભારે મહત્વ હોવાથી ચાલુ વર્ષે ઉપવાસ કરતા માઈ ભક્તોની સંખ્યા વધી હોવાનું જાણવા મળ્યું છે। ઉપવાસના પગલે બજારમાં ઉપવાસી વાનગીઓનો મોટા પાયે વેપાર થઈ રહ્યો હોવાનું કહેવાય છે। તેમજ ચૈત્રી નવરાત્રીને લઈને ખાસ કરીને ફ્રૂટ બજારમાં ભારે તેજી જોવા મળે છે, જેમાં સફરજન, કેળા સહિત ફ્રૂટના ભાવ હાલ 1.5 ગણા થઈ જતા ફ્રૂટના વેપારીઓને ઘી કેળા થઈ જવા પામ્યા છે।